આવ્યા છો તો એક વાત સાંભળતા જાઓ. શું રાજકોટમાં ગોપાલની સભાથી હવે બદલાશે મોટા સમીકરણો? શું રાજકોટ જે ભાજપનો જનસંઘથી રહેલો એક અભેદ કિલ્લો, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સેંધ પાડી શકશે? શું આ કસરત પાછળ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે કે પછી કોંગ્રેસથી ખફા અને ભાજપથી નારાજ મતદારોને પોતાના તરફ ખેંચવાની મોટી રણનીતિ ચાલી રહી છે? અનેક સવાલો છે. જવાબ જે પણ હોય, પરંતુ ગોપાલ ઇટાલિયાના અત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં સિક્કા પડી રહ્યા છે. આ હું એમનેમ નથી કહી રહી, કારણ કે એમની સભામાં ઉમટેલી જનમેદનીએ અહીંયા ઈસુદાનથી લઈને કેજરીવાલના કલેજાને ઠંડક પહોંચાડી છે. કારણ કે મોટી સંખ્યામાં ખચોખચ સભામાં લોકોનું આવું આ ભીડ બતાવે છે કે રાજકોટમાં ભાજપ કેમ છેલ્લા 1 મહિનાથી આકુળ વ્યાકુળ હતી, કેમ ગોવિંદ પટેલથી લઈને અરવિંદ રૈયાણી અને છેક જયેશ રાદડિયા સુધીના નેતાઓને ફૂલ એક્ટિવ કરી દેવામાં આવી રહ્યા છે. રતુભાઈ અદાણી, ચીમનભાઈ શુક્લા, કેશુભાઈ પટેલ અને વજુભાઈ જેવા અનેક નેતાઓની આ ધરતી પર ભાજપમાં આજકાલ ઓલ ઇઝ વેલ નથી ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. કંઈક ખૂટે છે, જેની શોધમાં સ્થાનિક ભાજપના અગ્રણીઓથી લઈને ગાંધીનગર કમલમ સુધીની ગોષ્ઠી થઈ રહી છે. ખેર, ગોપાલ ઇટાલિયામાં સૌરાષ્ટ્રના પાટીદાર મતદારોને એક નવી આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. એમાં કોઈ બે મત નથી, જે રીતે જનમેદની જોઈ શકાય છે. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ટ્રાયલ પણ જોવા મળે તો કઈ નવાઈની વાત નથી.